નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. ચેપ્ટર 11નો લાસ્ટ લેક્ચર બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં. તો જે ટોટલ 2 ટોપિક બાકી છે. છેલ્લે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું જેવ ભઠ્ઠીની વાત કરશું. તો સૌપ્રથમ આજનો ક્વેશ્ચન કે આજનો ટોપિક જેવ ભઠ્ઠી વિશે માહિતી આપો. તો અંદાજે 3 કે 4 માર્કનો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અવારનવાર પહેલાં બોર્ડમાં પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જેવ ભાર એટલે કે જેવ ભઠ્ઠી વિશે માહિતી આપો. તો જોઈએ ડિટેલમાં આન્સર. ઓછી માત્રા ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જેવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં બોલે તો 100 થી 1000 લીટર સુધીની, 100 થી 1000 લીટર રેડી મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય છે. જેવ ભઠ્ઠી વિશે માહિતી આપો. શું કીધું? ઓછા માત્રા ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તો ઉત્પાદન વધારવા માટે આ જથ્થો વધુ હોવો જોઈએ. ઓછા માત્રા ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રામાં જોઈએ એટલું ઉત્પાદન થઈ શકતું નથી. વધુ ઉત્પાદન મેળવવું હોય એટલે કે તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જેવ ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. શેના માટે? વ્યાપક સ્તરે ઉત્પાદન માટે શેનો ઉપયોગ થાય? જેવ ભઠ્ઠીનો ઉપયોગ થાય. જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં ઉપયોગ કરી શકાય. ફોર એક્ઝામ્પલ 100 થી લઈને 1000 લીટર માધ્યમનો ઉપયોગ દ્વારા આ બધું નિર્માણ થાય. જેવ ભઠ્ઠીની રચના પણ હમણાં આપણે જોઈએ. સૌપ્રથમ થોડુંક વર્ણન જોતા જઈએ. આ રીતે જેવ ભઠ્ઠી એક વાસણ સમાન છે. જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, શોર્ટમાં લખું 1 વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાન ને જેવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે.
હવે આ વાત શેની થઈ? જેવ ભઠ્ઠીની, કે આ રીતે જેવ ભઠ્ઠી એક વાસણ સમાન છે. વાસણ જેવ ભઠ્ઠીની રચના હમણાં જોઈએ જ છીએ, ઉતાવળ નહીં કરવી, જેમાં સૂક્ષ્મ વનસ્પતિ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ થાય. સૂક્ષ્મ વનસ્પતિ કોષો લ્યો, પ્રાણી કોષો લ્યો કે માનવ કોષો લ્યો, તેનો ઉપયોગ કરીને કાચા સામાન એટલે કે રો મટીરિયલને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો એટલે કે વ્યક્તિગત ઉચ્છેચકો, જે કાંઈ આપણે સજીવો લીધા વનસ્પતિમાં અથવા પ્રાણીઓના લીધા હોય તો તેના ઉચ્છેચકો, માનવ કોષો તો તેના વ્યક્તિગત ઉચ્છેચકો થયા, વ્યક્તિગત ઉચ્છેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. તો સૌપ્રથમ આ જેવ ભઠ્ઠી એટલે શું? આપણને અહીંયા પ્રશ્ન વારંવાર થયા કરે. તો બાજુમાં જેવ ભઠ્ઠીની રચના તમે જોઈ શકો. તો રચના જોઈ શકો છો તમે સારી રીતે. તો જોઈએ રચનાના નામકરણ. તો તેમાં સૌપ્રથમ કંઈક મીટર જેવું કંઈક આપેલું છે ઉપર આમ ગોળાકાર. ત્યારબાદ મોટર આપેલી છે કે તેને આખું જે માધ્યમ છે તેની અંદર ફેરવશે. ત્યારબાદ ફીણ તોડનાર, એ રીતના 4 ષટકોણ જેવું કંઈક જોવા મળે, ચોંકડી જેવું કંઈક જોવા મળે. ચપટા ફલકવાળું પ્રેરક, સંવર્ધન માધ્યમ એટલે કે સતત મોટર દ્વારા ઉપરથી ફરતું હોય રોટેશનમાં, આવું કંઈક સમજાય કે ન સમજાય. અને સૂક્ષ્મ જીવ રહિત હવા એટલે કે બેક્ટેરિયા રહિત હવા અંદર દાખલ થઈ શકે. ત્યારબાદ ઉપર જોઈ શકો આકૃતિમાં કે પીએચ નિયંત્રણ માટે એસિડ બેઝ જે કાંઈ હોય તેનું કંટ્રોલિંગ ઓટોમેટિકલી થતું હોય. સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ એટલે કે બાકીની હવા જ્યાંથી નાખી ગરમી તો અંદર ઉત્પન્ન થશે, તો વધારાની ગરમી એ બહારની બાજુ એનો નિકાલ થાય. અને ત્યારબાદ ઉપર એક મીટર દર્શાવેલું છે કે તેનું ટેમ્પરેચર મેન્ટેન્સ કરશે, કે ફોર એક્ઝામ્પલ 30, 40 કે વગેરે. તો એ પ્રમાણે હવે એક સાથે 2 આકૃતિ જોઈએ, જોવો બાજુમાં જોઈ શકો છો. હવે નીચે નામકરણ આપેલા છે જોવો, કે એમાં એ સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર અને બી આકૃતિ છે સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર, જેના દ્વારા સૂક્ષ્મ જીવરહિત હવાના પરપોટાઓનો સમાવેશ કરાય. બીજી રચના જોઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે એક માધ્યમ આપેલું છે કંઈક મોટું જે કાચનું, તેની અંદર ઉપરથી એ પણ રોટેશનમાં ફરતું છે તેવું ઉપરથી એરો દર્શાવેલો જ છે કે ઓક્સિજન સ્થળાંતર માટે વધુ સપાટી ક્ષેત્ર આપેલી છે, હવા રહી શકે એટલા માટે. ત્યારબાદ ગેસ સંરોહણ વગેરે એ તમે જોઈ શકો કે પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થળાંતર ક્ષેત્રમાં વધારો કરે. સતત એ રીતના પરપોટા વળશે, ઉપર જગ્યા રાખી એટલા માટે સ્પેસ રાખી હોવાથી, અને આ રીતના જે કાંઈ થતું હોય ફીણ ઉત્પન્ન થાય વગેરે વગેરે. સૌપ્રથમ જે પહેલી રચના આપણે જોઈ હતી એ ખાસ જોઈ લો, ફીણ તોડનાર વગેરે. તો આ બંને રચના વ્યવસ્થિત તમારે ફેરબુકમાં દોરવાની રહેશે નામકરણ સાથે. રેડી? મને એ પણ ખબર છે કે ઘણા વિદ્યાર્થી નહીં પણ દોરે, પણ જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આ ફેરબુક હું સૌથી પહેલો માગીશ. નહીં દોરેલી છે અને 10-10 વાર લખવું પડશે કે દોરવું પડશે. જે કાંઈ બોર્ડવર્ક મેં અહીંથી બોર્ડવર્ક લખ્યું છે એ દરેકે લખવું ફરજિયાત રહેશે. અને આકૃતિ જે કાંઈ મેં તમને દોરવાની કીધી છે એ દોરવાની ફરજિયાત રહેશે. નહીં દોર્યો હોય એનો તો વારો જ છે સ્કૂલ ખુલે ત્યારે, બરાબર? 10-10 વાર લખવું પડશે, બરાબર? હવે બોર્ડ પણ નજીક આવતી જાય કે નહીં, 12 સાયન્સમાં છો તો એટલી ગંભીરતા લેવી જરૂરી છે. જે નથી લખતા એના માટે ખાસ મારો એક મેસેજ છે કે ન લખ્યું હોય તો લખવાનું શરૂ કરી દેજો, નહીંતર આવ્યું સમજો. રેડી? આ પાર કાં તો પહેલે પાર. રેડી? તો જોઈએ આગળ વર્ણન. જેવ ભઠ્ઠીમાં તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન જેવા પરિબળોને ઇષ્ટતમ રીતે નિયંત્રિત રાખવામાં આવે છે. સંવર્ધિત ઉપયોગમાં
લેવામાં આવતું બાયો રિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે. મિશ્રક ટેન્ક સામાન્ય રીતે નળાકાર હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું કામ પણ કરે છે. જેને સમયાંતરે હવા બોલે તો પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. લાસ્ટ લીટી પેનને હું છું રિએક્ટરમાં એક આંદોલક તંત્ર ઓક્સિજન વિતરણ તંત્ર ફીણ નિયંત્રણ હું તો લખશું ફીણ નિયંત્રણ તંત્ર તાપમાન નિયંત્રણ તંત્ર પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર આવેલા હોય છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. વર્ણન જોઈને આપણે ગભરાઈ જઈએ, પણ વાસ્તવિક રીતે આવું કંઈ છે જ નહીં. જેવ ભઠ્ઠી, જેને ઇંગ્લિશ એનું નામ ખાસ યાદ રાખજો, અહીંયા નામ આવે છે એટલા માટે, જેને બાયો રિએક્ટર કહેવામાં આવે. રેડી? એટલે વસ્તુ તો મેં તમને સમજાવી કે નહીં? આ બે મુદ્દા તો આપણે સમજી લીધા હતા. જેવ ભઠ્ઠીમાં તાપમાન છે, હમણાં આપણે રચના જોઈ કે નહીં? રચના ઉપરથી જ આ બધું વર્ણન છે. જેવ ભઠ્ઠીમાં એટલે કે બાયો રિએક્ટરમાં તાપમાન, પીએચ, પ્રક્રિયાથી ક્ષાર, વિટામિન કે ઓક્સિજન જેવા પરિબળોને ઇષ્ટતમ રીતે નિયંત્રણ રાખવામાં આવે. આ બધાનું કંટ્રોલ થાય. જેવ ભઠ્ઠીની ઉપયોગિકતા કયો, એની ખાસિયત કયો, આવું બધું છે કે સંવર્ધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયો રિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે કે તેનું મિશ્રણ ટેન્ક સામાન્ય રીતે નળાકાર હોય છે. આપણે બીજી રચના જોઈ હતી તે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યો મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય, બધું મિશ્ર સારી રીતે થઈ જાય. તેમ અઘરું છે જ નહીં. બાયો રિએક્ટર એટલે કે જેવ ભઠ્ઠીમાં
મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રકનું કામ પણ કરે છે. એ સતત રોટેશનમાં હાલતું હોય, હમણાં આપણે જોયું હતું આગળ, જેને સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. રેડી? રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, જે આપણે જોયું હતું કે પહેલી રચનામાં સતત જે ફરતું હોય આમ રોટેટેડ, જે 4 પ્રકારના જે પાંખડા હતા, આવું તમને યાદ જ છે, 4 હતા, કોકમાં 6 હતા, એ સતત રોટેશનમાં ફરતું હોય, આવા ઘણા બધા હતા, જેથી સારી રીતે વલોવાઈ શકે. રિએક્ટરમાં એક આંદોલક તંત્ર એ સતત આમ પણ હલતું હોય છે, એટલે આખું મિશ્રણ સારી રીતે આમ મિશ્ર થઈ જાય. ઓક્સિજન વિતરણ, સારી રીતે ઓક્સિજન પણ ફેલાઈ જશે. ફીણ નિયંત્રણ તંત્ર, ફીણ બહુ વળ્યા હશે તો તેનું પણ કંટ્રોલ થઈ શકશે, વધારાનો કંઈક એનો નિકાલનો માર્ગ આપેલો હોય. તાપમાન નિયંત્રણ તંત્ર, કે આપેલ જે કંઈ જેવભઠ્ઠી છે તેની અંદર તાપમાન મેન્ટેન્સ કરી શકાય એટલા માટે ઉપર મીટર હતું તે પીએચનું નિયંત્રણ થઈ શકે તે માટે પીએચ નિયંત્રણ તંત્ર. અને પ્રતિચયન પ્રધાર, હવે આ શું એનું વર્ણન આમાં જ આપી દીધું. પ્રતિચયન પ્રધાર આવેલા હોય જેનાથી સમયાંતરે, હવે આપણે ઈચ્છતા હોય ને રેડી થઈ ગયું હોય આ બધું, તો સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી આપવામાં આવે છે અથવા બહાર કાઢી શકાય, એટલે કે પ્રતિચયન પ્રધારની પણ વ્યવસ્થા અંદર છે. ક્લિયર? તો બહુ સહેલું છે. જેવભઠ્ઠી વિશે માહિતી આપો તો એટલી વસ્તુ વ્યવસ્થિત તમારે લખવી પડે, અને વિથ 2 હમણાં આપણે જે 2 ફિગર જોઈ તે પણ વ્યવસ્થિત દોરવી પડે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો એટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત નોટ કરો, ત્યારબાદ બોર્ડ સાફ કરીને લાસ્ટ મુદ્દો જોઈએ. છેલ્લો ટોપિક, અનુપ્રવાહિત પ્રક્રિયાઓ સમજાવો. તો તેના આન્સરમાં લખશું જેવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલવામાં, મોકલતા પહેલા આવશે, મોકલવામાં નહીં, મોકલતા પહેલા શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. બહુ સહેલું અને સરળ છે, સહેજ પણ ગભરાવવું નહીં. સૌપ્રથમ પહેલાં થોડુંક વર્ણન લખી લઈએ. બહુ નાનો જ તે ટોપિક છે, બહુ મોટોય નથી. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં
આવે છે। સૌપ્રથમ ઘણા વિદ્યાર્થીને અહીંયા પ્રશ્ન થતો હતો શરૂઆતમાં કે અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું? પહેલું તો એ જ નથી સમજાતું। હવે સમજી ગયા? જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શું કરવામાં આવે? શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે। એ બધી શૃંખલામય પ્રક્રિયા થાય ત્યારબાદ બજારમાં માર્કેટિંગ થઈ શકે। નવી નવી બધી પ્રોડક્ટ આવે ને, વિસ્તૃતમાં ચેપ્ટર 12ની અંદર પણ આ જ આવશે, બાયોટેકનોલોજીનું તે ચેપ્ટર છે, આપણે આના પછી લેવાનું જ છે નેક્સ્ટ લેક્ચરથી। તો આવું સમજી શકો તમે। નિપજોની અલગીકરણ, એને અલગ કરવું, અલગ કર્યું પછી એને શુદ્ધ કરવું એટલે કે શુદ્ધિકરણ। નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઉલ્લેખવામાં આવે। લ્યો, અલગ કરવું અને શુદ્ધ કરવું તેને સામાન્ય રીતે શું કહેવાય? સંયુક્ત રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા। હા કે ના? અલગ કરી અને એને શુદ્ધ કરવાનું છે। બહુ સરળ જ છે, મેં અગાઉ પણ કીધું હતું, હાવ ખોટું નથી કહેતો, બધું સાચું જ કહેવામાં આવે અહીંથી। જોઈએ નેક્સ્ટ, નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે। ઔષધોની બાબતમાં આવી બનાવટોને સીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે। પ્રત્યેક નિપજોની સુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય છે તે પણ આવશ્યક હોય છે। અને છેલ્લો મુદ્દો, અનુપ્રવાહિત પ્રક્રિયાને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે। શું કીધું અહીંયા? કે નિપજોને અલગીકરણ કરી શુદ્ધ કર્યા અને અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખા। નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય। ઓકે, તેના ઉપર બહારનું કંઈ ઇન્ફેક્શન ન લાગે। તમને ખબર છે હાલમાં જે દવાઓ આવે છે, મોટાભાગની એન્ટીબાયોટિક આવે છે, તેમાં આ બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય। એન્ટીબાયોટિકનું રિઝલ્ટ ઝડપથી મળે, આ તમને ખ્યાલ છે। સૌથી સારી ક્વોલિટીની દવા કઈ રીતે બનાવી શકાય, તો તેની લેબોરેટરી તો થાય ને, ગવર્મેન્ટ એપ્રૂવ કરે પછી જ તે એ માર્કેટમાં મેકી શકો। તો ઔષધોની બાબતમાં આવી બનાવટોની સીવટપૂર્વક, જે કાળજીપૂર્વક ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે। પ્રત્યેક નિપજોની સુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી કરવી કે થાય તે પણ આવશ્યક હોય। કોઈ ડુપ્લિકેટ ટેબ્લેટ ન આવી જાય એટલા માટે અમુક સમયે મેડિકલમાં પણ ઇન્સ્પેક્શન થતું હોય, જે તમને ખ્યાલ હશે। તો આવું થવું જરૂરી છે, બરાબર? તો તેની આડઅસરો ન થાય, દવાનું રિએક્શન કેવું આવે, કેટલા સમય આવે કે ન આવે, કે કેટલી હાનિકારક છે, આવી બધી
આવું બધું એનાલિસિસ થાય. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય. સેમ દરેકમાં લાગુ પડે દરેક દવામાં એવું જરૂર નથી, અલગ અલગ રીતે એના ટેસ્ટ કરવામાં આવે તેમ. ક્લિયર? બહુ સહેલું અને સરળ. તો વિદ્યાર્થી મિત્રો એકવાર રિવિઝન કરી લઈએ. અનુપ્રવાહિત પ્રક્રિયાઓ સમજાવો. હવે તમે સમજાવી શકો કે ન સમજાવી શકો? જેવું સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બહારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવાય? અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઉલ્લેખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની સુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોઈ શકે. ક્લિયર? તો અહીંયા બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ નામનું ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આના પછી ચેપ્ટર 12 એ પણ બાયોટેકનોલોજી રિલેટેડ જ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 12નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. એટલે સુધી રાખતા પહેલાં ચેપ્ટરની શરૂઆત જોઈએ તો આમ ગણીએ તો પ્રસ્તાવનાથી થતી હોય તો પ્રસ્તાવનાથી લઈને છેલ્લે સારાંશ આખા ચેપ્ટરનો એ પણ રીડ કરવો જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ સારાંશ નથી વાંચતા, તેને ઇગ્નોર કરી નાખે કે આ કાંઈ અગત્યનું ન હોય. ના, આવા વહેમમાં ન રહેતા. આમાંથી પણ ક્યારેક ક્યારેક MCQ આવી શકે સારાંશમાંથી. જોકે સારાંશ લેવાનો ન હોય, એ આખા ચેપ્ટરને અંતે આખા ચેપ્ટરનો સાર છે એમ ટૂંકમાં શોર્ટમાં, એટલા માટે તેનું નામ આપેલું છે સારાંશ. એ જે કાંઈ આપેલો હોય અડધા પેજનો કે એક પેજનો તો એ તમારે રીડ કરવો જરૂરી છે. આજના ચેપ્ટર પૂરતો હું તમને રીડ કરી આપીશ એક સ્લાઇડમાં. તો દરેક ચેપ્ટરના અંતે સારાંશ પણ તમારે વાંચવું અને યાદ રાખવું. જોકે કંઈક નવા શબ્દો આવે, કંઈક ફૂલ ફોર્મ આવે, ક્યાંક વ્યાખ્યા આવે અલગ અલગ, તો એ આપણા માટે અગત્યનું થાય નીટ માટે, એટલા માટે. બાકી તમારે વાંચવું ન વાંચવું આપની મરજી. તો સૌપ્રથમ એ સારાંશની એક સ્લાઇડ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ તમે જોઈ શકો છો. સારાંશ: બાયોટેકનોલોજી સજીવો, કોષો અથવા ઉત્સેચકોનો ઉપયોગ કરીને નિપજો તથા પ્રક્રિયાઓના વ્યાપક સ્તરે ઉત્પાદન અને માર્કેટિંગ કરવા સાથે સંકળાયેલ છે. આધુનિક બાયોટેકનોલોજીમાં જનીનિક રૂપાંતરિત સજીવોનો ઉપયોગ ત્યારે સંભવ થઈ શક્યો જ્યારે માનવે DNAના રસાયણને પરિવર્તિત કરવાનું અને પુનઃસંયોજિત DNAનું નિર્માણ કરવાનું શીખી લીધું. આ ચાવીરૂપ પ્રક્રિયાને રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી અથવા જીનેટિક એન્જિનિયરિંગ કહે છે. આવ્યું કંઈક નવો શબ્દ, જીનેટિક એન્જિનિયરિંગ. આ પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ, DNA લાઇગેજ, યોગ્ય પ્લાસ્મિડ અથવા વાયરસ વાહકોનો ઉપયોગ કરી વિજાતીય DNAને અલગ કરવું તથા યજમાન સજીવોમાં વિજાતીય DNAને સ્થળાંતરિત કરવું, વિજાતીય કે વિદેશી જનીનની અભિવ્યક્તિ, જનીન ઉત્પાદનનું શુદ્ધિકરણ જેવા કે ક્રિયાત્મક પ્રોટીન અને તે રીતે માર્કેટિંગ માટે યોગ્ય સ્વરૂપમાં ફેરવવું વગેરે સામેલ છે. વ્યાપક સ્તરે થતા ઉત્પાદનમાં બાયોરિએક્ટરનો ઉપયોગ થાય એ પણ આપણે છેલ્લે લાસ્ટમાં જોયું. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. સારાંશ તમારે લખવાની જરૂરિયાત નથી, એ ખાલી શોર્ટમાં સમરી છે, એ ફેરબુકમાં લખવું જરૂરી નથી. ક્લિયર?